સમય માણસને વિરાટમાંથી વામન કે વામનમાંથી વિરાટ બનાવે છે. આજની રચના છે સમયની આંધી અને ઓગળેલું વ્યક્તિત્વ. અમે સમજ્યા હતા તમને અષ્ટપૈલું જમાનાના. અમે સમજ્યા હતા તમને અષ્ટપૈલું જમાનાના. કહેતા હતા ભલે લોકો તમને જેક ઓફ ઓલ કિંગ ઓફ નોન. અમારા માટે તો તમે હતા વામન સ્વરૂપે વિરાટ. સમય સૌને વૃદ્ધ કરે છે. તેણે તમને પણ શું વૃદ્ધ કર્યા? સિંહ જેવી સાંભળીતી ત્રાડ તમારી જુવાનીમાં. શું ઉંમરે એવી થાપ મારી કે રાઈના દાણા થઈ ગયા? 4 દિનની ચાંદની હતી, તેમાં ભલે હોય પૂર્ણિમા. 4 દિનની ચાંદની હતી, તેમાં ભલે હોય પૂર્ણિમા. ને સમયના ચક્રમાં કદાચ આવી હોય અમાસ પણ. ચણતર, ઘડતર અને ભણતરના પડાવ ભલે ઓળંગવાના. નીકળ્યા છીએ ભલે શોધવા આપણે આ જીવનની ગતિને. ભલે સમયની આંધીઓએ બદલ્યા હોય ચહેરાના નૂર, પણ અનુભવના એ ભાથામાં હજી ભરેલું છે પૂર. સિંહની એ ગર્જના ભલે આજે શાંત થઈ ગઈ હોય, પણ એની નજરમાં છુપાયેલું આખું આભ હોય. પડાવો તો બસ આંબવાના જ છે આ જિંદગીમાં. પડાવો તો બસ આંબવાના જ છે આ જિંદગીમાં. રાખો બસ અડગ સિદ્ધાંત મનની સંદૂકમાં. ગમે તેવી મુસીબત આવે પહાડ બનીને. ગમે તેવી મુસીબત આવે પહાડ બનીને. એનો સામનો કરીએ મુસીબતને જ ચરણોમાં નમાવીને. એનો સામનો કરીએ મુસીબતને જ ચરણોમાં નમાવીને. મિત્રો, આજની આ મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.